નમસ્કાર પ્રણામ મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ। મિત્રો, આ કહાનીનો ત્રીજો ભાગ છે અને છેલ્લો તો આની પહેલાના બે ભાગ ન સાંભળ્યા હોય તો સાંભળી લેજો, એટલે બરાબર તમને સમજાય। ખરેખર મિત્રો, તમને આ કહાની સાંભળવામાં આનંદ થશે। ખૂબ સારી એવી આ કહાની છે, તો ચાલો શરૂ કરીએ આજનો ભાગ। પોતાના પહેલા સાસરે જતા પાર્વતીએ એના સસરા ચતુરભાઈને રસ્તામાં થેલી આપીને કહ્યું, બાપુજી, આમાં 5000 રૂપિયા છે, તમને જરૂર પડશે પછી। પૂછ્યું, કમળાબાને શું તકલીફ છે? ચતુરભાઈએ કહ્યું, ડોક્ટર કહે છે કે એમના આંતરડામાં ગાંઠ છે, ઓપરેશન કરાવવા માટે શહેરમાં લઈ જવા પડશે, પણ મારામાં એટલી શક્તિ નથી કે હું એટલા રૂપિયા ખર્ચી શકું। બહુ વધારે મોટો ખર્ચો થાય એમ છે અને ઓપરેશન પછી પણ વધારે જીવી નહીં શકે। પાર્વતી કશું બોલી નહીં, પણ એટલું કહ્યું કે તમે પછી એકલા નહીં રહી શકો, એટલે કલોલ આવી જજો। કલોલમાં વૃદ્ધાશ્રમ છે, બાપુજી એમાં ટ્રસ્ટી છે, તમને દાખલ કરાવી દેશે, ત્યાં તમે સારી રીતે જીવી શકશો। તમારાથી પણ ઘરડા લોકો હળી મળીને આનંદથી રહે છે, તમારે કશું આપવું પણ નહીં પડે, બધી સેવા વિના પૈસે મળશે। કમળાબાને જોઈને જ પાર્વતી રડી પડી। કમળાબા પણ રડતા રડતા બે હાથ જોડીને ધીમે ધીમે બોલ્યા, પાર્વતી, મને માફ કરી દે, મેં તને બહુ દુઃખ આપ્યું હતું। પાર્વતીએ કહ્યું, તમે મારી માફી માંગો એ સારું ના કહેવાય, તમારી વહુ હતી, બે શબ્દો સાંભળવા પણ પડે, તમે ચિંતા ના કરશો। કમળાબાએ કહ્યું, મને આશા નહોતી કે તું આવીશ, પણ હવે મારું મન હળવું થઈ ગયું। 2 દિવસની મહેમાન છું, પણ હવે શાંતિથી ભગવાનના ઘેરે જઈશ। પાર્વતી ખાટલા પાસે બેઠી હતી। એકાદ કલાક બેસીને કમળાબાના પગ પકડીને એ રડી પડી, પછી હાથ જોડીને એણે વિદાય લીધી। ઘેર આવીને હાથ મોં ધોઈને એ ઉપર ચાલી ગઈ। 5 વાગ્યા સુધી એ ઘસઘસાટ સૂતી રહી। અચાનક આંખ ખુલી અને એ મોં ધોઈને નીચે આવીને સીધી કિચનમાં દોડી। રામજી કાકાને કહ્યું, બા બાપુજીની ચા બેટા મેં બનાવીને આપી દીધી હતી, આજે તમે મોડા સુધી સૂતા રહ્યા। રામજી કાકાએ હસીને કહ્યું, હા કાકા, બા બાપુજીએ મારી બહુ રાહ જોઈ હશે, વડીલ માણસને બધું સમયસર જોઈએ। પાર્વતી બોલતી જતી હતી અને તુવેરની શીંગો ફોલતી જતી હતી। ચિંતા ના કરશો, મેં સમયસર ચા બનાવીને આપી દીધી હતી, હું આજે વહેલો આવી ગયો હતો અને થોડોક વહેલો જવાનો છું, દશરથની સાસુની ખબર કાઢવા જવું છે। પાર્વતી વિચાર કરવા લાગી કે કાકા વહેલા આવ્યા એ સંજોગની વાત હતી, પણ એ વહેલા ના આવ્યા હોત તો બા બાપુજી તો ચા વગર રહી જ ના શક્યા હોત અને એને ઉઠાડી પણ ના શક્યા હોત। સાંજે 7 વાગે પ્રેમનાથ આવ્યો એટલે એણે સૌથી પહેલા કહ્યું, ગમે તેને બોલાવીને મને એક ઘરડી નખાવી દો, નીચેથી સ્વિચ દબાવો એટલે આપણા રૂમમાં જોરથી વાગે। પ્રેમનાથે પૂછ્યું, અચાનક એવી શું જરૂર પડી ગઈ? પાર્વતીએ બધી વાત કરી, પછી કહ્યું, આજની વાત તો સમજ્યા, પણ કદી અડધી રાતે બા બાપુજીને જરૂર પડી તો એ કેવી રીતે આપણને બોલાવી શકવાના હતા? પ્રેમનાથે કહ્યું, તારી વાત બિલકુલ સાચી છે, મેં આજ સુધી એવો તો વિચાર જ નથી કર્યો, મને આજે અનુભવ થયો એટલે વિચાર આવ્યો। પાર્વતીએ કહ્યું। પ્રેમનાથે કહ્યું, હું કાલે જ ઇલેક્ટ્રિક વાળાને મોકલી દઈશ અને બાપુજીને પણ જણાવી દઈશ। ઉપર આવીને પાર્વતીએ પૂછ્યું, તમને હવે કેવું લાગે છે? પ્રેમનાથે કહ્યું, હવે મારે ઘોડી વગર તારા સહારે થોડું થોડું રૂમમાં ચાલવું જોઈએ। પાર્વતીએ કહ્યું, અત્યારે જ કોશિશ કરી જુઓ। પ્રેમનાથે ઘોડી દિવાલને ટેકે ઊભી કરી દીધી અને પાર્વતીના ખંભે હાથ મૂકીને ધીમે ધીમે ચાલવા લાગ્યો। પ્રેમનાથ પોતાના પગ ફ્લોર પર ઉપર ટેકવીને ધીમે ધીમે ચાલી રહ્યો હતો, એને કોઈ તકલીફ નહોતી પડતી, એ ખુશ થઈ ગયો। રૂમમાં થોડું ચાલ્યા પછી એ પલંગમાં બેસી ગયો। આપણે દરરોજ આ રીતે બહાર ખુલ્લી અગાસી ઉપર ચાલીશું, પાર્વતીએ પ્રેમથી કહ્યું। બીજે દિવસે રણછોડભાઈ માસ્તર કરશનભાઈને મળવા એમના ઘેર રાત્રે આવ્યા। કરશનભાઈએ એમને હેતથી બોલાવ્યા
અને ખાટલામાં બેસવા ઈશારો કર્યો. માસ્તરે પૂછ્યું, લક્ષ્મીબા નથી દેખાતા, સૂઈ ગયા છે કે શું? કરશનભાઈએ કહ્યું, બોલાવું છું. કહીને કરશનભાઈએ ઓસરીમાંથી હાક પાડી. માસ્તર આવ્યા છે, લગીરાઓ. લક્ષ્મીબા અંદર ઓરડામાંથી બહાર આવ્યા. પછી કરશનભાઈના ખાટલા સામે નજીક બેઠા. માસ્તરે વાત શરૂ કરતા કહ્યું, કાકા પાર્વતીના સસરા ગોવિંદને ડેલામાં ઘીનું કારખાનું કરી આપે તો એમાં તમને વાંધો શું છે? અને મને કહો. કરશનભાઈએ કહ્યું, માસ્તર મને બીજો કોઈ વાંધો નથી, પણ આપણા સમાજમાં વેવાયો ભેગા મળીને ધંધો નથી કરતા, એમાં સંબંધ અને સન્માનને સાચવી નથી શકાતા. ગોવિંદને ધંધો કરવો હોય તો ભલે ગામમાં બીજા ગમે તેની સાથે કરે, મને કોઈ વાંધો નથી, અને ગામમાં લોકો જાણે તો સારું પણ ના લાગે. માસ્તરે કહ્યું, કાકા તમારી વાત 16 આના સાચી, હું તમારી વાત સાથે સહમત છું. પછી સહેજ વિચાર કરીને માસ્તરે કહ્યું, ગોવિંદ અને હું ભેગા મળીને ધંધો કરીએ તો રૂપિયા હું રોકીશ અને કામ ગોવિંદ સંભાળશે, હિસાબ કિતાબ હું રાખીશ અને ગોવિંદ રોજ રોજ જોઈ લેશે. કાકાએ હસીને કહ્યું, માસ્તર એટલા રૂપિયા તમે ક્યાંથી લાવશો? ડેલું સાવ ખંડેર બની ગયું છે, એને તોડીને નવું મકાન કારખાના માટે બનાવવું પડે, અને ઘી બનાવવા જે સામાન જોઈએ એ બધું મળીને લાખ રૂપિયા સહિત થઈ જાય. એ પછી રોજ રોજનું દૂધ ખરીદવા હાથ ઉપર રોકડા રૂપિયા જોઈએ. 2 માણસ રાખ્યા હોય તો એમને પગાર ચૂકવવા રૂપિયા જોઈએ. આ બધી માયાજાળમાં પડ્યા વગર ખેતી શું ખોટી છે? હવે તો ખેતર પણ છોડાવી લીધું છે. માસ્તરે કહ્યું, કાકા તમે અને ગોવિંદ તો જેમ તેમ કરીને જીવી લીધું, પણ કાલે ગોવિંદ બાપ બનશે તો એ નવી પેઢી તમારી જેમ જ કે ગોવિંદની જેમ ખેતી કરીને નહીં જીવે. નવી પેઢીને ભણાવવી પડશે અને એના ખર્ચાઓ ખેતીની આવકમાંથી નહીં પહોંચી વળે. તમે તો ખરતું પાન કહેવાઓ. ગોવિંદનો છોકરો કે છોકરી મોટા થશે એ પહેલા સ્વર્ગે સીધાવી જશો, એટલે હવે એ સમય નથી રહ્યો કે ખેતીની આવકથી ઘર ચલાવી શકાય. સાહસ તો કરવું જ પડે. હું રૂપિયા રોકીને સાહસ કરીશ અને ગોવિંદ મહેનત કરીને સાહસ કરશે. નસીબ જો ઉજળા હશે તો બેઉ તરી જઈશું. લક્ષ્મીબાઈએ કહ્યું, માસ્તરની વાત સાચી છે. ગોવિંદનો વિસ્તાર ખેતી ના કરી શકે, અને ગોવિંદ બહુ તો 12-15 વર્ષ સુધી ખેતી કરશે, પછી તમારી જેમ ખાટલે બેસી જશે. ઘરનો ધંધો તો 70-80 વર્ષ સુધી બેઠા બેઠા થાય. કરશનભાઈએ કહ્યું, માસ્તર તમને ઠીક લાગે એ કરજો, પણ મારા વેવાઈને વચ્ચે ના નાખતા. માસ્તરે કહ્યું, તમારા વેવાઈ પાસે લાખો રૂપિયા છે, એ શા માટે આવા નાના ધંધામાં હાથ નાખશે? તમે જ વિચાર કરી જુઓ, પછી તમને જરાય વહેમ નહીં રહે. તમે એમનું લોખંડનું કારખાનું હજી જોયું નહીં હોય. એક વખત કલોલ જઈને જોઈ આવો. આવું તમારી ફરજ પણ છે. તમારી દીકરી એમના ઘેર છે એટલે તમને પૂરો હક પણ છે. કાકાએ હસીને કહ્યું, માસ્તર તમારી વાત સાચી છે. એક દિવસ પાર્વતીના ઘેર પણ જવું છે અને વેવાઈનું કારખાનું પણ જોવું છે. મને તો એ ખબર નથી કે એમનો ધંધો શું છે. ગોવિંદને ખબર હશે. માસ્તરે કહ્યું, તમારા વેવાઈ ભંગાર ખરીદીને એમાંથી લોખંડના પટ્ટીઓ અને એંગલો બનાવે છે, જે બીજા કારખાનામાં વપરાય છે. એમનું રોકાણ બહુ મોટું છે અને રાઘવના ખૂબ પ્રમાણિક અને ધીરજથી એક પગલું ભરે છે. એમને આખું કલોલ ઓળખે છે. બહુ હોશિયાર માણસ છે. નાનામાં નાના માણસ સાથે પણ સારા સંબંધ રાખે છે અને એ એમની ખાનદાની છે. રૂપિયા માટે કોઈની સાથે સંબંધ બગાડતા નથી. જો કે ઘણા સમયથી એમણે કારખાનાની જવાબદારી દીકરાને સોંપી દીધી છે. રવિવારે વાયદા પ્રમાણે માસ્તર રાઘવજીના બંગલે આવ્યા. બંને વચ્ચે બધી વાતચીત થઈ. ત્યારબાદ રાઘવજીએ કહ્યું, મને મંજૂર છે માસ્તર, હું રૂપિયા તમને આપીશ અને દસ્તાવેજોના નામ પણ તમારું અને ગોવિંદનું હશે. જતી વખતે આજે 50,000 રૂપિયા લેતા જજો અને ડેલાનું જૂનું મકાન તોડાવીને નવું મકાન બંધવાની શરૂઆત કરી દેજો. મને આનંદ છે કે તમારું કરજ ઉતારવાની તમે બંનેએ મને તક આપી. પાર્વતીના હાથમાંથી રસોઈ જમીને માસ્તરે વિદાય લીધી. 2 દિવસમાં રાઘવજીએ દસ્તાવેજો વકીલ પાસે તૈયાર કરાવી લીધા.
તાલુકાની કચેરીમાં ઘી બનાવવા અને એનું વેચાણ કરવા માટેના ખાદ્ય વિભાગમાં અરજી પણ કરાવી દીધી. માસ્તર દસ્તાવેજો લેવા આવ્યા એટલે રાઘવજીએ કહ્યું, ડેલાનું તોડવાનું કામ પૂરું થઈ જાય એટલે મારો કોન્ટ્રાક્ટ મોકલીશ. એ તમને કારખાનામાં બધી સગવડ સાથેનું બાંધકામ કરી આપશે. બાંધકામ પૂરું થઈ જાય એટલે મશીનરીઓ ખરીદવાનું અને ગોઠવવાનું કામ બીજો કોન્ટ્રાક્ટર આવીને કરશે અને તમને બધું સમજાવશે. ઘી બનાવીએ તમને બતાવશે. આ બહુ કઠિન નથી, પણ તમને અઠવાડિયામાં 2 વખત અહીં આવતા રહેજો, કેમ કે હું ત્યાં નહીં આવી શકું, હસીને રાઘવજીએ કહ્યું. રાત્રે માસ્તર કરશનભાઈના ઘેર આવ્યા અને એમને દસ્તાવેજો બતાવ્યા અને કહ્યું, લ્યો કાકા, વાંચી જુઓ, પછી તમારી સંમતિ હોય તો ગોવિંદભાઈ અને હું સહીઓ કરીએ. બીજી તરફ પાર્વતીએ બાપુજીને કહ્યું, બાપુજી, આ સંસાર પણ કેવા કેવા અજીબ કામ કરાવે છે. સારું કામ પણ ઘણી વખત ખોટી રીતે કરવું પડે છે. રાઘવજીએ હસીને કહ્યું, આ વાતની બહુ ચર્ચા ના કરશો. આપણો ઉદ્દેશ્ય પાર પડી જાય છે એ મહત્વનું છે. આમ તો ગોવિંદની પૂરેપૂરી ઈચ્છા હતી, પણ એ તમારા બાપુજીનું માન સાચવવા માંગતા હતા અને હું પણ વેવાઈનું સન્માન જાળવવા માંગતો હતો. એટલે માસ્તરને વચ્ચે રાખીને એક સાથે બંનેનું કરજ ચૂકવી દીધું. મને તમારા જેવો કોહિનૂર ક્યાં મળવાનો હતો? પાર્વતીએ કહ્યું, બસ બહુ વખાણ ના કરશો, નહીં તો વખાણી ખીચડી દાંતે ચોટશે, કહીને પાર્વતી રસોડામાં ચાલી ગઈ. રાઘવજી પાર્વતીની મૂકેલી ચાનો કપ હાથમાં લઈને ઘૂંટ ભરવા લાગ્યા. સમય પસાર થતો ગયો એમ ડેલાની જગ્યાએ ગોવિંદભાઈનું કારખાનું તૈયાર થતું ગયું. પ્રેમનાથ પણ હવે ઘોડી વગર સહેજ લંગાઈને ચાલતો હતો. પણ એના માટે તો આ બીજો જન્મ હતો જે પાર્વતીએ એને ભેટ આપ્યો હતો. એણે પાર્વતીને ભેટમાં પોતાનું બધું આપી દીધું હતું. રાઘવજીએ બંગલો પોતાના નામે હતો એ હવે પ્રેમનાથ અને પાર્વતીના સંયુક્ત નામે કરી દીધા હતા. પાર્વતીના નામે એમણે ₹10 લાખની બેંક ડિપોઝિટ કરીને પાર્વતીને ભેટ કરી દીધી હતી. પણ પાર્વતીને આ બધી માયાનો મોહ ક્યાં હતો? એ હંમેશા બાપુજીને કહેતી હતી કે તમારા અને બાના આશીર્વાદ જ મારી સૌથી મોટી મૂડી છે. એક દિવસ જમીન પાર્વતી દશરથભાઈને લઈને પિયર આવી. બાપુજી સાથે બેસીને એમના ખબર અંતર પૂછ્યા. બાપુજીએ હળવાશથી સહેજ હસીને પૂછ્યું, આ કારખાનામાં તારા સસરાનો તો હાથ નથી ને? પાર્વતીએ સહેજ અકળાઈને કહ્યું, તમે હવે આ બધું ના વિચારશો. ગામમાં જે લોકો જીભ લાંબી થઈ ગઈ છે એ બધા આળસુઓ સિવાય બીજા કોઈ નહીં હોય. ભાઈનું કારખાનું શરૂ થશે એટલે એમની જીભડી સિવાય જશે. કારખાનામાં ભાઈ અને માસ્તર સાહેબ સિવાય બીજું કોઈ નથી. માસ્તર સાહેબને પણ એમનો દીકરો ભણાવવાનો છે. ગામમાં તો બધા મફતમાં ભાવે ભણે છે, પણ શહેરમાં ભણાવવા માટે રૂપિયા જ કામમાં આવે છે. તમે થોડું સમજો. બાપુજી સાવિત્રી પાસે ઓરડામાં આવીને પાર્વતીએ હસીને પ્રેમથી કહ્યું, આજે તો પેટ ભરીને તમારી સાથે વાતો કર્યા પછી જવાની છું. સાવિત્રીએ સામે હસીને કહ્યું, અહીં જ થોડા દિવસ રહી જાઓ. 2-4 કલાકની ગપસપથી બેવનું પેટ ભરાશે નહીં. કહેતા સાવિત્રીએ ઓરડામાં ગોદડી પાથરી. બપોરના 2 વાગ્યા હતા. મને નણંદ ભાભી ગોદડીમાં આડે પડખે થયા એટલે પાર્વતીએ કહ્યું, હજી તમને 3જો મહિનો પૂરો નથી થયો છે. 7મો મહિનો બેસશે પછી અહીં રહેવા આવી જઈશ. તમે અહીં આવશો તો કલોલમાં ઘર કોણ સાચવશે? મારા નણદોય એકલા કેવી રીતે રહેશે? સાવિત્રીએ હસીને પૂછ્યું, કોઈને તકલીફ નહીં પડે, ચિંતા ના કરશો. હું એમની મરજીથી આવીશ, મારી મરજીથી નહીં. પાર્વતીએ હસીને કહ્યું. પછી સાવિત્રીના ગાલે હાથ મૂકીને કહ્યું, એક વાત હજી કોઈને જણાવી નથી, પણ તમને આજે જણાવું છું. તમે કોઈને કહેતા નહીં. એવી શું વાત છે? સાવિત્રીએ પૂછ્યું. પછી હસીને બોલી, તમને તો સારા દિવસો નથી જતા ને? પાર્વતીએ સાવિત્રીના ગાલે ચૂમટો ભરી લીધો. પછી બોલી,
કદાચ મારા નસીબમાં પણ એ સારા દિવસો આવશે, કેમ કે પ્રેમ હવે થોડા સમયમાં ચાલતા થઈ જશે. પછી એમને કોડીની જરૂર નહીં પડે. મને મારું લગ્ન જીવનનું સુખ મળશે. ભાભી, હું પણ માં બનીશ. પાર્વતીએ ખુશ થઈને કહ્યું. ખરેખર, ખાવો મારા સમ. સાવિત્રી ઉત્સાહમાં આવીને બેઠી થઈ ગઈ. અરે, તમે સૂઈ જાઓ, આમ બેઠા કેમ થઈ ગયા? પાર્વતીએ સૂતા સૂતા કહ્યું. પહેલા મને કહો કે આ ચમત્કાર કેવી રીતે થયો? સાવિત્રીએ ખુશ થઈને પૂછ્યું. પાર્વતીએ પૂરી વાત ધીમે ધીમે જણાવી. પછી કાનમાં સાવિત્રીને કંઈક ખરેખર? સાવિત્રીએ સહેજ શરમાઈને પૂછ્યું. પાર્વતીએ કહ્યું, હા ભાભી, પણ એ બધું હજી 20-25 દિવસ પછી. સાવિત્રી પાર્વતી સામે જોઈ જ રહી. પછી એણે કહ્યું, તમે દુઃખ પણ બહુ જોયું છે અને તમારામાં સહનશીલતા પણ ખૂબ છે. તમારામાં ધીરજ અને ધર્મનિષ્ઠા પણ ઘણા છે. પછી પાર્વતીના કપાળે હાથ ફેરવીને કહ્યું, બહેન, ભગવાન હંમેશા તમારી સદા સુખી રહેજો, સાથે રહેશે. કહેતા સાવિત્રીની આંખો ભરાઈ ગઈ. ભાભી, આમ અચાનક તમારામાં મારાથી 4 ગુણ વધારે છે, પણ તમને નહીં દેખાય. પાર્વતીએ કદી કોઈને ખોટું માખણ લગાવ્યું નથી, એ તમે સારી રીતે જાણો છો. અને હવે તો તમારા સુખના દિવસો શરૂ થઈ જશે. પાર્વતીએ કહ્યું. પાર્વતી, આ ઘરમાં મેં હંમેશા સુખના દિવસો જ જોયા છે. તમારા જેવું દુઃખ જોયું જ નથી. તમે વિધવા બન્યા એ પછી સૌની મરજી વિરુદ્ધ એક અપંગનો હાથ પકડ્યો, એ પણ જિંદગીને ભગવાન ભરોસે છોડીને, મોહ છોડીને કર્મનો માર્ગ અપનાવી લીધો. આ બધું સામાન્ય નારીના હાથની વાત નથી. બસ ભાભી, હજી એક છેલ્લું સુખનું સપનું સાકાર કરવું છે, પણ હું પોતે નથી જાણતી કે એ સપનું શું હશે. સાવિત્રીએ કહ્યું. પાર્વતી, તમારી વાત મને સમજાતી નથી. ભાભી, હું જ નથી સમજી શકતી તો તમને શું સમજાવીશ? એ બધું છોડો. તમારા માટે કાજુ, બદામ અને અંજીર લાવીશું. રોજ થોડા થોડા સૂકા મેવા લેતા રહેજો, પણ ઘરમાં કોઈને ખબર ના પડે, નહીં તો વાતનું વતેસર થઈ જશે. કોઈને ખબર નહીં પડે. સૂકા મેવા તો આ સમયમાં ગુણકારી કહેવાય. સાવિત્રીએ કહ્યું. પછી નણંદબાનો આભાર માન્યો. વાતોમાં ને વાતોમાં 5 વાગી ગયા. દશરથભાઈ લેવા પણ આવી ગયા. પાર્વતી બા બાપુજીને પગે લાગીને નીકળી ગઈ. રસ્તામાં પાર્વતીએ દશરથભાઈને પૂછ્યું, તમે ક્યાં જઈ આવ્યા? ભાભી, એક ભાઈને રાજોલ મૂકી આવ્યો અને એક દંપતીને જોનપુર લઈ આવ્યો. મારું કામ થઈ ગયું. ઘેર આવી એટલે બાપુજીએ પૂછ્યું, ડેલા બાજુ ગયા હતા? ના બાપુજી, હજી તમારા વેવાઈને મનમાં ભૂત ભરાયેલું છે, એટલે એ બાજુ જવાનું ઠીક ના લાગ્યું. પાર્વતીએ કહ્યું અને રસોડામાં ચાલી ગઈ. રાઘવજી ખડખડાટ હસી પડ્યા. રાત્રે માલિશ કર્યા પછી પ્રેમ સાથે ખુલ્લી અગાસીમાં થોડું ચાલીને બંને એકબીજાને પ્રેમ કરતા કરતા વાતો કરવા લાગ્યા. પાર્વતીએ પૂછ્યું, મારે જાણવું તો ના જોઈએ, પણ એક વાત જાણવાની બહુ જ ઈચ્છા થાય છે. પ્રેમે પાર્વતીના ગળાની નીચે ચુંબનો કરીને કહ્યું, તને બધું જ જાણવાનો હક છે. પાર્વતીએ કહ્યું, બાપુજીએ મારા નામે ઘણી મોટી રકમની ડિપોઝિટ કરી છે, એનું કારણ શું? પ્રેમે કહ્યું, ના કરે નારાયણ, અને ગમે તે કારણસર તું એકલી પડી જાય તો તારે દુઃખના દિવસો જોવા ના પડે, એટલા માટે. મારા કરતા બાપુજીને તારે વધારે ચિંતા છે, બીજું કોઈ કારણ નથી. પછી પ્રેમનાથે પૂછ્યું, જોનપુર અમસ્થી જ ગઈ હતી કે કંઈ કામ હતું? ભાભીને મળવા ગઈ હતી અને સાથે થોડા કાજુ બદામ લેતી ગઈ હતી. કહેવા માટે એ મારી ભાભી છે, પણ સ્નેહના સંબંધથી એ મારી બહેન છે. પ્રેમનાથે કહ્યું, પાર્વતી, તું બધા ઉપર વિશ્વાસ મૂકીને સંબંધ બાંધી લે છે. ક્યારેય તો તારી સાથે કોઈ કે વિશ્વાસઘાત કર્યો હશે? પાર્વતીએ કહ્યું, પ્રેમ, જિંદગીમાં થોડું દુઃખ તો હોવું જોઈએ.
નહીં તો સુખની કિંમત નહીં સમજાય કે સુખની કિંમત પણ નહીં રહે. અને દુઃખ મળે છે કોઈના વિશ્વાસઘાતથી, સાથે સાથે અનેક અનુભવ પણ આપી જાય છે. પ્રેમને મનમાં એક વિચાર આવ્યો, જો હું અપંગ ના હોત તો મેં મારી જિંદગીમાં ઘણું બધું ગુમાવ્યું હોત. પાર્વતીએ પ્રેમના મનનો વિચાર સાંભળી લીધો. એને લપેટાઈને હંમેશાની જેમ સૂઈ ગઈ. પ્રેમનાથની સારવારના દિવસો પૂરા થઈ ગયા. હવે એ પરફેક્ટ ચાલી શકતો હતો. એટલે પાર્વતીની વિનંતીથી બંને એક દિવસ જોનપુર આવ્યા. ગોવિંદભાઈનું કારખાનું પણ હવે લગભગ તૈયાર થઈ ગયું હતું. થોડુંક પરચોરણ કામ અને થોડીક નાની નાની વસ્તુઓની ખરીદી બાકી હતી. પ્રેમનાથને ઘોડી વગર જોઈને બધાને આશ્ચર્ય અને આનંદ થઈ ગયો. લક્ષ્મીબાઈએ આરતીની થાળી તૈયાર કરીને ભગવાનની આરતી ઉતારી. પછી પ્રેમનાથે ની આરતી ઉતારી અને આશીર્વાદ આપ્યા. આખા ગામમાં લોકોને ખબર પડી ગઈ કે પાર્વતીનો વર હવે લંગડો નથી. પાર્વતી પ્રેમનાથને લઈને માસ્તરના ઘેર ગઈ. પાર્વતી માટે માસ્તર દેવતા સ્વરૂપ ભાઈ હતા, પણ ઘેરથી સમાચાર મળ્યા કે માસ્તરને કારખાને છે. છેવટે બા બાપુજી અને સાવિત્રી ભાભીને મળીને સૌની વધાઈ લીધી અને જતા જતા ડેલાની મુલાકાત લેવા ડેલે ગયા. પાર્વતીએ ડેલાની હાલત જોઈ હતી. એની જગ્યાએ કારખાનું જોઈને એને પણ ખૂબ આનંદ થયો. ગોવિંદભાઈ અને માસ્તર બંને મળ્યા. બંને ભાઈ પ્રેમનાથને જોઈને આશ્ચર્યમાં ડૂબી ગયા. બંનેને ખૂબ ખૂબ આનંદ થયો. રાત્રે જમ્યા પછી ઉપર આવીને પ્રેમનાથે પાર્વતીને ઊભા ઊભા પોતાની બાહુમાં સમાવીને કહ્યું, આજે આપણી સુહાગરાત છે પાર્વતી, અને કાલે આપણે હનીમૂન માટે માઉન્ટ આબુ જવા નીકળશું. પાર્વતીએ શરમાઈને કહ્યું, ચોક્કસ નાથ, હું સાચું કહું તો રતનપુર ગયા એ પછી બીજા દિવસે જ મને વિશ્વાસ બેસી ગયો હતો કે આપણે લગ્ન જીવનનું સુખ ચોક્કસ માણી શકીશું અને હું તમારા બાળકની માતા જરૂર બનીશ. પ્રેમનાથે કહ્યું, વિશ્વાસ માણસને બધું સુખ આપી શકે છે. 15 વર્ષ સુધી અમે ફક્ત સારવાર કરાવવા પાછળ દોડતા રહ્યા, પણ મનમાં વિશ્વાસ ઊભો ના કરી શક્યા. તું મારા જીવનમાં વિશ્વાસ અને બલિદાનની દેવી બનીને આવી છે. પાર્વતી, હું તને હંમેશા દેવી માનતો રહ્યો છું. બસ પ્રેમનાથ, તમે મારા પ્રાણનાથ છો. મારું જીવન મેં સપ્તદ્વીપના 7 ફેરા ફરતી વખતે જ તમને અર્પણ કરી દીધું હતું. અત્યાર સુધી આપણને મનથી એક હતા. આજથી તન અને મનથી એક બની જઈશું. પાર્વતીએ પ્રેમથી કહ્યું. ધીમે ધીમે બંને એકબીજાને પ્રેમ કરતા કરતા નિવસ્ત્ર બની ગયા અને પ્રભુએ આપેલી અપ્રતિમ ભેટનો આનંદ માણતા રહ્યા. રાઘવજીએ આખા કારખાનામાં કામ કરતા પૂરેપૂરા સ્ટાફને એક પગાર બોનસ પેટે આપવાની જાહેરાત કરાવી દીધી. જેમ જેમ કલોલમાં રાઘવજીના હિતેચ્છુઓ ને સમાચાર મળતા ગયા, એમ સ્નેહીજનો પ્રેમનાથને અભિનંદન પાઠવવા આવતા ગયા. આખો દિવસ પાર્વતીના લોકોની સરભરામાં કરવામાં વ્યસ્ત રહ્યો. આજે બપોર પછી એમને હનીમૂન માટે માઉન્ટ આબુ જવા નીકળવાનું હતું, પણ રદ કરવું પડ્યું. પાર્વતીને બહુ અફસોસ નહોતો. એણે તો હિતેચ્છુઓની ઓળખ થવાનો લાભ મેળવી લીધો, એટલે એ ખુશ હતી. રાઘવજીએ આવનારા દરેક મહેમાનોની ઓળખ પાર્વતીને કરાવી. આ અવસર એના માટે ઘણો શુભ હતો, પણ પ્રેમનાથનું મન વ્યાકુળ બની ગયું હતું. પહેલા પણ એક વખત માઉન્ટ આબુ જવાનો પ્રોગ્રામ રદ કરવો પડ્યો હતો. આખરે સાંજે 7 વાગે બંને માઉન્ટ જવા દશરથને લઈને નીકળી ગયા. રાત્રે 10:30 તેઓ માઉન્ટ આબુની જયપુર પેલેસે હોટલમાં આવી ગયા. પાર્વતી તો હોટલની સજાવટ અને એનો ઠાઠ જોતી જ રહી. રૂમમાં આવ્યા પછી રૂમ પણ એને સ્વર્ગ જેવો લાગ્યો. પ્રેમનાથે કહ્યું, આપણે પહેલા સજોડે સ્નાન કરી લઈએ, પછી જમવા બેસીશું. જેણે જિંદગીમાં ગામડાના ઘર જોયા હોય એવી પાર્વતી શાનદાર હોટલમાં પોતાના
પતિની હાજરીમાં પણ મૂંઝાઈ ગઈ હતી. એમાંય પ્રેમનાથે એને સજોડે નહાવા માટે કહ્યું એટલે વધુ મૂંઝાઈ ગઈ. પણ પ્રેમનાથના હુકમનો વિરોધ કરવાનું એના સંસ્કારમાં લખ્યું નહોતું. પ્રેમનાથે વિચાર કરીને કહ્યું હશે એટલું સમજીને એ તૈયાર થઈ ગઈ. બંનેએ ફુવારા નીચે ઊભા ઊભા સ્નાન કર્યું. માણસ અચાનક 21મી સદીમાં 30મી સદીમાં આવી ગયો હોય એવું પાર્વતીને લાગતું હતું. એક વિશાળ બાથરૂમમાં ચાર નાના મોટા આઈના અને 8-10 જુદા જુદા પ્રકારના નળ, નહાવા માટેનું બાથ ટબ અને જાત જાતના સાબુ અને શેમ્પૂની બોટલો જોઈને પાર્વતીનું મગજ કામ કરતું બંધ થઈ ગયું હતું. એમાંય પ્રેમનાથે પોતાના અને પાર્વતીના બધા કપડાં ઉતારીને સ્વર્ગની અપસરા બનાવી દીધી હતી. સુગંધમય સાબુથી સ્નાન કર્યા પછી પાર્વતીએ પહેલી વખત સાડીની જગ્યાએ પંજાબી ડ્રેસ પહેર્યો. પોતાના વાળ સુકાવીને એણે કેસની સુંદરતા સજાવી કરી. પ્રેમનાથની નજર પાર્વતી ઉપર ખસતી નહોતી. તૈયાર થઈને બંને હોટલની રેસ્ટોરન્ટમાં જમવા આવ્યા. અહીંની પણ સજાવટ પાર્વતીને આંખે ચોંટી ગઈ. પ્રેમનાથે સાદું મેનુ પસંદ કરીને 2 પંજાબી સબ્જ અને પરોઠા તથા સલાડ મગાવ્યો. બેરલના ગયા પછી પ્રેમનાથે મસ્કરી કરતા પૂછ્યું, દારૂ પીવાનો શોખ કરવો છે? હસીને પાર્વતીએ કહ્યું, તમારી ઈચ્છા હોય તો શોખ કરી શકો છો. પ્રેમનાથે કહ્યું, તું મારી સાથે પીવાની હોય તો હું શોખ કરી શકું, એકલો શોખ કરી શકું? પાર્વતીએ કહ્યું, મારા હાથમાં બેડીઓ બંધાયેલી છે, એને બંધાયેલી જ રહેવા દો કહીને એ મલકાએ. બંનેની ભૂલ લાગી હતી અને જમવાનું પણ નવા સ્વાદનું હતું. એટલે ધરાઈને જમ્યા પછી પ્રેમનાથ પાર્વતીને લઈને હોટલના ગાર્ડનમાં આવ્યો. રાતના 11:15 વાગ્યા હતા એટલે ગાર્ડનમાં બીજું કોઈ નહોતું. વાતાવરણ પણ શીતળ અને મનમોહક હતું. પાર્વતીએ પ્રેમનો હાથ પોતાના હાથમાં પરોવીને ગાર્ડનમાં ફરી રહી હતી. આ મધુર મિલન અને સુગંધમય વાતાવરણ વચ્ચે બંનેનો પ્રેમ ફૂલની કળીઓમાંથી ફૂલનો ગુલદસ્તો બની રહ્યો હતો. પાર્વતીએ કહ્યું, આપણી આ યાદગાર ક્ષણોને હું જિંદગીભરના છેલ્લા શ્વાસ સુધી નહીં ભૂલી શકું. પ્રેમ. સવારના 4 વાગ્યા સુધી બંને પોચા મખમલની પલંગમાં એકબીજાને અદ્વિતીય પ્રેમના દર્શન કરાવ્યા. પછી શાંતિથી એકબીજાને લપેટાઈને સૂઈ ગયા. સવારે 6 વાગે પાર્વતીએ પ્રેમનાથને જગાડી દીધો. પ્રેમનાથે હસીને કહ્યું, આટલા વહેલા ઉઠીને આપણે શું કરીશું? પાર્વતીએ હસીને કહ્યું, કુદરતનો ક્રમ પતાવીને બહાર ફરવા નીકળીશું. પર્વતોમાં સાનિધ્યમાં પ્રેમથી કુદરતને નિહાળીશું. સાંભળ્યું છે કે અહીં એક સુંદર તળાવ છે, એના પાણીમાં તરતા પક્ષીઓને જોઈશું. એમના મુક્ત જીવન સાથે આપણા જીવનને સરખાવીશું. બપોરે જમીને આરામથી સૂઈ જવાનું છે. બીજું અહીં આપણે કામ પણ શું છે? ચા પાણી આપણે આવીને કરીશું, પ્રેમનાથે કહ્યું. બંને નિત્યક્રમ પતાવીને હોટલની બહાર નીકળી ગયા. દશરથ રાત્રે એમને હોટલ પર છોડીને ચાલ્યો ગયો હતો. સવારની શીતળ હવામાં બંને ચાલતા ફરવાની મજા આવી ગઈ. પહાડોની વચ્ચે સુંદર નક્કી તળાવ હતું અને એમાં સફેદ દૂધ જેવા બતક ટોળામાં એક સાથે તરતા ફરી રહ્યા હતા. સવારે 7 વાગે બીજું કોઈ ટુરિસ્ટ દેખાતું નહોતું. અત્યારે વેકેશનનો કે તહેવારનો સમય પણ નહોતો. એકાદ કલાક ફરીને બંનેમાં તાજગી આવી ગઈ. ત્યારબાદ હોટલે જઈને બંનેએ ચા નાસ્તો કર્યા. પછી સજોડે શાવર બાથ લેવા બાથરૂમમાં આવ્યા. પાર્વતીએ કહ્યું, ફુવારા નીચે મારા વાળ પલ્લે છે, રોજ વાળ પલ્લે એ ઠીક ના કહેવાય. પ્રેમનાથે એક ડ્રોર ખોલ્યું. એમાંથી એને પ્લાસ્ટિકની શાવર કેપ મળી. એણે પાર્વતીને આપતા કહ્યું, તારા વાળ બાંધીને માથે આ કેપ ચઢાવી દે, પછી વાળ નહીં પલળે. સ્નાન કરીને બંને તૈયાર થયા અને લોકલ ટેક્સી કરીને દેલવાડાના ડેરા જોવા ગયા. પાર્વતી કોતરકામની અદ્ભુત કલા જોઈને નવાઈ પામી ગઈ. દુનિયાને આજ સુધી એણે આટલી અદ્ભુત કલાકૃતિથી મઢેલી કદી કલ્પનામાં પણ વિચારી નહોતી.
પ્રેમનાથને પણ કોતરણી કામ ખૂબ ગમ્યું. બપોરે જમીને બંને સૂઈ ગયા. સાંજે સૂર્યાસ્ત પહેલા સનસેટ પોઈન્ટ પહોંચી ગયા. છૂટા છવાયા ટુરિસ્ટો દેખાતા હતા. સૂર્યને અસ્ત થતા જોઈને બંને ખૂબ ખુશ થઈ ગયા. 2 દિવસમાં પ્રેમનાથે પાર્વતીને આખું માઉન્ટ આબુ બતાવી દીધું. એક સાંજ બજારની દુકાનમાં મળતી જાત જાતની કલાકૃતિઓ જોઈ પ્રેમનાથે પાર્વતીને જ ખરીદી કરવી હોય એ કરવા માટે છૂટ આપી દીધી હતી. પણ પાર્વતીએ કશું લીધું નહીં. માઉન્ટ આબુની યાદગારી માટે એમણે ત્યાંના ફોટોગ્રાફર પાસે ફોટા પડાવ્યા. બીજા દિવસે જમીને બંને ટેક્સીમાં નીકળી ગયા. આવતી વખતે રાત પડી ગઈ હતી એટલે બંને પહાડોનું સૌંદર્ય મન ભરીને નીચે આવતી વખતે માણ્યું. સાંજે 5 વાગ્યા પહેલા તેઓ કલોલ આવી ગયા. બાપુજીએ સમાચાર આપ્યા કે રવિવારે જોનપુર ના કારખાનાનું ઉદ્ઘાટન છે. પાર્વતીને ખૂબ આનંદ થયો. એણે બાપુજીને પૂછ્યું, આપણે બધા હાજરી આપીશું? બાપુજીએ હસીને કહ્યું, વેવાઈનું આમંત્રણ છે એટલે આપણો જ પ્રસંગ કહેવાય. બેટા, બધા જઈશું. ગોવિંદભાઈ અને રણછોડભાઈ માસ્તરના સંયુક્ત કારખાનાનું આજે ઉદ્ઘાટન હતું. જો કે શુદ્ધ ઘી બનાવવાના કારખાનામાં ઉદ્ઘાટન પ્રસંગ કોઈ ઉત્પાદનની શરૂઆત કરવાની નહોતી. શાસ્ત્રીજી દ્વારા સામાન્ય આરતી પૂજા મંત્રોચ્ચાર સાથે કરીને કારખાનાને ઉત્પાદન અને વેચાણ ક્ષેત્રમાં પ્રગતિ થાય એની શુભેચ્છાઓ આમંત્રિત મહેમાનો અને સગા સંબંધીઓ દ્વારા મેળવીને કારખાનાને ખુલ્લું જાહેર કરવાનું હતું. સૌને નાસ્તા પાણી અને મીઠાઈ ખવડાવીને એમના આશીર્વાદ મેળવવાના હતા. એ સિવાય બીજો કોઈ કાર્યક્રમ રાખ્યો નહોતો. ગામના સર્વ વડીલ યુવાનો અને પરિવારજનોને પણ આમંત્રણ અપાયા હતા. સવારે 8:30 થી શરૂ થયેલો ઉદ્ઘાટન કાર્યક્રમ બપોરના 12 વાગ્યા સુધી ચાલ્યો. રાઘવજી, સીતાબા, પ્રેમનાથ, પાર્વતી, કરશનભાઈ, લક્ષ્મીબા, સાવત્રી તથા માસ્તરના પરિવારજનો ખૂબ ખૂબ ખુશ નજર આવતા હતા. સૌ આમંત્રિત મહેમાનો એ ગોવિંદભાઈ અને માસ્તરને શુભેચ્છાઓ પાઠવી. બીજા દિવસથી ગામના લગભગ દરેક ઘરમાંથી ભેંસનું દૂધ સહકારી મંડળીમાં જવાને બદલે ગોવિંદભાઈના કારખાને આવવા લાગ્યું. સહકારી મંડળીનો ખરીદી ભાવ 3.25 રૂપિયા પ્રતિ લીટર હતો અને ગોવિંદભાઈ તથા માસ્તરે અગાઉથી જ 3 રૂપિયા પૂરા જાહેર કરી દીધા હતા. આ બધું રાઘવજીના માર્ગદર્શન હેઠળ નક્કી કરવામાં આવ્યું હતું. ઉપરાંત દૂધ જમા કરાવનારને રોકડા રૂપિયા એ જ સમયે ચૂકવી દેવામાં આવતા હતા. જમા થયેલા દૂધને મશીનમાં પીલવામાં આવતું અને એમાંથી ક્રીમ એટલે કે મલાઈ છૂટી પાડીને એલ્યુમિનિયમના કેનમાં ભરી લેવામાં આવતું અને પૂરતી માત્રામાં ક્રીમ જમા થાય એટલે મોટા તાવડામાં ભઠ્ઠી ઉપર ચડાવીને ગરમ કરવામાં આવતું એટલે ક્રીમમાંથી ઘી બની જતું. એને ગાળીને 1-1 કિલોના તથા 2-2 કિલોના નવા ડબ્બાઓમાં પેકિંગ કરવામાં આવતું અને કારખાના નિયુક્ત વિક્રેતાઓ સુધી પહોંચાડવામાં આવતું. જેમ જેમ સમય વીતતો ગયો એમ આસપાસના નજીકના ગામોમાંથી પણ દૂધ જમા કરી કારખાનામાં લાવવા માંડ્યું અને ઘીનું ઉત્પાદન વધવા લાગ્યું. ઉત્પાદન થયેલા ઘીનું નામ ગોવિંદ ઘી રાખવામાં આવ્યું હતું અને દરેક ડબ્બા ઉપર પણ શ્રી કૃષ્ણ ભગવાનના ફોટા સાથે ગોવિંદ ઘી ISI માર્કા સાથે બજારમાં વેચાવા લાગ્યું. ખરીદનાર વર્ગે એક વખત ગોવિંદ ઘી ખરીદતો પછી એને બીજા ઘી ઉપરથી વિશ્વાસ ઉઠી જતો. સમય જતા એક તરફ ઘીનું વેચાણ ખૂબ વધી ગયું હતું અને બીજી તરફ સાવિત્રીને 6 મહિના પૂરા થવા આવ્યા હતા. એક રાત્રે પાર્વતીએ પ્રેમનાથને સહેજ હસીને પૂછ્યું, થોડા દિવસ મારા વગર રહેવું પડશે તો તમે રહી શકશો? પ્રેમનાથે પાર્વતીને ચુંબનો કરીને કહ્યું, હું જાણું છું પાર્વતી કે સાવિત્રી ભાભીને સુવાવડના દિવસો નજીક આવશે એટલે તારે પિયર જવું પડશે. હા પ્રેમ, એ સિવાય બીજો કોઈ ઉપાય નથી. સાવિત્રી ભાભીના પિયરમાં એમની સંભાળ રાખનાર કોઈ નથી રહ્યું. પાર્વતીના મનમાં અનેક પ્રશ્નો ઘુમરાઈ રહ્યા હતા. એ જાણતી હતી કે પ્રેમનાથ એના સિવાય એક રાત પણ નહીં રહી શકે. બીજી તરફ એને પણ 3જો મહિનો જતો હતો એટલે પોતાના પતિને એની ચિંતા વધારે રહેતી હતી. એ પાર્વતીને
હવે આખો દિવસ નીચે જ રહેવા માટે સલાહ આપતો હતો. કામ કરવા માટે એણે રામુ કાકાની સાથે એક બહેનને રાખી લેવાનું પ્લાનિંગ કરી રાખ્યું હતું. આ બધા કારણે પ્રેમનાથ એને પિયર જીવવાની સંમતિ ક્યારેય નહીં આપી શકે. પણ પ્રેમનાથે કહ્યું, તારી ઈચ્છા હોય ત્યારે તું જોનપુર જઈ શકે છે. સાવત્રી ભાભીને આરામની જરૂર હોય તો તું જઈને ઘર સંભાળી શકે છે. મારા તરફથી તને પૂરેપૂરી છૂટી છે. પાર્વતી ઉત્સાહથી પ્રેમને વળગી પડી અને કહ્યું, પ્રેમ, તમારા વગર હું પણ રહી શકવાની નથી. પણ પ્રેમનાથે એના હોઠ ઉપર આંગળી મૂકીને કહ્યું, આપણું જીવન ફક્ત આપણા સુખ શાંતિ માટે નથી. આ મને તે જ શીખવ્યું હતું. એ બાપુજીએ પણ આ સંસ્કાર મને આપ્યા છે. એટલે તારી ફરજ છે કે સાવત્રી ભાભીને સેવા કરવી એ જ આપણા સૌની ફરજ છે. અને હવે હું તો ઘરમાં નવી ફિયાટ ગાડી આવી ગઈ છે, એટલે જ્યારે ઈચ્છા થશે ત્યારે હું તને મળવા જોનપુર આવી જઈશ. પાર્વતી ભાવિભોર બનીને પ્રેમનાથને વળગી પડી. તમે મારી બધી ચિંતા દૂર કરી દીધી. પ્રેમનાથે પ્રેમથી કહ્યું, તે મને નવું જીવન આપ્યું છે, એની સામે આ કશું ના કહેવાય. પાર્વતી, આપણે એકબીજાને સમજી ના શકીએ એટલા નાદાન ક્યાં છીએ. થોડા દિવસ પછી પાર્વતી પિયર રહેવા ગઈ. એને ઘરનું બધું કામ પોતાના માથે લઈ દીધું અને સાવત્રી ભાભીને સંપૂર્ણ આરામ પર ઉતારી દીધા. પાર્વતી, આમ તો દિવસો કેવી રીતે જશે? એક દિવસ સાવત્રીએ હસીને પૂછ્યું. પાર્વતીએ કહ્યું, મારા ભત્રીજાને સાચવ્યા કરો, સમય એની મેળે પસાર થઈ જશે, તમને ખબર પણ નહીં પડે. હું પણ એક સમયે લક્ષ્મીબાની કુખે હતી અને આજે હું પણ મા બનવા તૈયાર થઈ ગઈ છું. સમય તો પાણીના રેલા જેવો હોય છે ભાભી, અને હું તમારી સાથે છું એટલે તમને ખબર પણ નહીં પડે કે બસ. પાર્વતી, કેટલું બધું બોલતી થઈ ગઈ છો, હસીને સાવત્રીએ કહ્યું. પાર્વતી ઘરમાં ઝાડુ પોતા કરી રહી હતી. સાવત્રીએ કહ્યું, તમારા ભાઈનું ટિફિન ભરીને તૈયાર રાખજો, હમણાં એમનો માણસ કારખાનેથી લેવા આવશે. પાર્વતીએ કહ્યું, 2 મિનિટમાં તૈયાર કરી દઈશ, ચિંતા ના કરશો. બપોરે રોજ જમીને પરવાર્યા પછી નણંદ ભાભી કપસપ કરવા લાગી જતા. રાત્રે ગોવિંદભાઈ મોડા આવતા હતા. ખેતરમાં હવે એમણે લીંબુડીઓ વાવી દીધી હતી, એટલે અઠવાડિયે એક દિવસ પાણી પીવડાવવા જવું પડતું હતું. ખેતીની ઘણી જવાબદારી ઓછી થઈ ગઈ હતી. સાવત્રીને 7મો મહિનો પણ પૂરો થઈ ગયો. પાર્વતી ઘણી વખત સાવત્રીના પેટ ઉપર હાથ મૂકતી કે કાન મૂકીને સાંભળતી અને સાવત્રી પાર્વતીને હરકત જોઈને હસી લેતી અને કહેતી, તમારા દિવસો આવશે એ વખતે જમાય આ બધું કરશે કે તમે અત્યારે મને કરી રહ્યા છો. પાર્વતી કહેતી, ભાભી, સુવવડના દિવસોની આજ ખરી મજા હોય છે, પછી સુવવડ થઈ જશે એટલે બારોતિયા જ ધોવાના છે, કહી ખડખડાટ હસી પડતી. એક દિવસ બપોરના સમયે રોજની જેમ પાર્વતીએ સાવત્રીના પેટ ઉપર પોતાનો કાન મૂક્યો અને સાંભળવા લાગી, પણ એને કશું સંભળાયું નહીં. પોતાના ભત્રીજાની કોઈ હલનચલન જણાય નહીં. એ સહેજ ગંભીર બનીને વધુ ધ્યાનથી સાંભળવાનો પ્રયત્ન કરવા લાગી. સાવત્રીએ હસીને કહ્યું, તમારો ભત્રીજો શું કરે છે? પાર્વતીની આંખો પહોળી થઈ ગઈ અને માથું ઉંચકીને બોલી, ભાભી, કંઈક ગરબડ લાગે છે, એ બિલકુલ હાલતો નથી. સાવત્રીએ હસીને કહ્યું, સવારે તો મને લાતો મારતો હતો, તમે બરાબર જુઓ. પાર્વતીએ એકદમ ગંભીર બનીને કહ્યું, ભાભી, જે જોવાનું હતું એ જોઈ લીધું, હું બાને બોલાવું છું, કહી પાર્વતી બાને બોલાવવા ગઈ. બાએ પેટ ઉપર હાથ ફેરવીને જોયો. એમણે તરત ગોવિંદના બાપુને વાત કરી, એક ગાડાની સગવડ કરો, સાવત્રીને હમણાં જ સરકારી દવાખાને લઈ જવી પડશે. 10 મિનિટમાં આડોશી પાડોશીના બૈરા ભેગા થઈ ગયા. સાવત્રીને સાચવીને ગાડામાં પાથરેલી ગોદડીમાં સુવાડી દીધી. પાર્વતીએ કહ્યું, તમે દવાખાને પહોંચો, હું ભાઈને લઈને ત્યાં પહોંચું છું. વિધિની જે કરવું હોય એ કરી દીધું. એની સામે કોઈનું કશું ચાલતું નથી. જે ઘડિયા લખાયેલા હોય છે
એને મિથ્યા કરી શકાતા નથી. સાવત્રીને સાથે પણ વિધિએ ક્રૂર મજાક કરી. એ તો બચી ગઈ, પણ એનું બાળક બચ્યું નહીં. એ મૃત અવસ્થામાં જન્મ્યું. ગમે તે કારણ હોય, પણ સાવત્રીનું બધું લૂંટાઈ ગયું. ડોક્ટરે કહ્યું, તમે આવવામાં થોડીક વધારે વાર કરી હોત તો તમે અમે બેમાંથી કોઈને બચાવી શક્યા ના હોત. જો કે બાળક તો અંદર જ મૃત્યુ પામી ચૂક્યું હતું, પણ એની માતા પણ કદાચ દવાખાનામાં રોકડ શરૂ થઈ ગઈ. સાવિત્રી ખાટલામાં પડી પડી અનરાધાર રોઈ જતી હતી, અને પાર્વતી ભીત ઉપર માથું મૂકીને ધ્રુસકે રડવા લાગી હતી. એ રાત ઘરના સોરની ઉપર અંધકારની રાત બનીને છવાઈ ગઈ. ગોવિંદનો વારસદાર જન્મ્યો પહેલા જ એને છોડીને ચાલ્યો ગયો. સાવત્રીને નૈયા કિનારે આવીને ડૂબી ગઈ. લગ્નના 7 વર્ષ વીતી ગયા બાદ એ ગર્ભવતી થઈ હતી. એના સપના સાકાર થવાનો અનેરો અવસર આવ્યો હતો, પણ વિધિને કંઈક જુદું જ સૂઝ્યું. એની કોખમાં આકાર લેતું સૌનું પરોઢ પહેલા જ અંધકારમાં સૌ વિલાપ કરતા મૂકીને અદૃશ્ય થઈ ગયું. ધૈર્યવાન સાવત્રીએ વિધિના એ અન્યાયને પણ હિંમતથી માથે ચઢાવી દીધો. એનો સ્વીકાર કરી લીધો અને ફરી બેઠી થઈ ગઈ. પણ એ નહોતી જાણતી કે ફરી માં બનવાની તક એને મળવાની નથી. એ બિચારી તો એ જ આશાએ બેઠી હતી કે 1 વર્ષ પછી ફરી એ ગર્ભવતી થશે. પાર્વતી 7 દિવસ રહીને પોતાના સાસરે ચાલી ગઈ. સાવત્રીએ ઘરની જવાબદારી સંભાળી લીધી. ગોવિંદને હવે કારખાનાના કામમાંથી 1 મિનિટ પણ ફુરસત મળતી નહોતી. 1 કિલોના પેકિંગમાં લોકોને શુદ્ધ ઘી આપનાર ગોવિંદ સૌ પ્રથમ ગુજરાતી હતો. અત્યાર સુધી કરિયાણાવાળા કે દૂધની ડેરી ચલાવતા દુકાનદારો છૂટું ઘી તોલીને વેચતા હતા, અને એ ઘીમાં સોડમ કે સ્વાદ ગોવિંદના ઘી જેવો જણાતો નહોતો. એટલે જ ગોવિંદ ઘી લોકોનું માનીતું ઘી બની ગયું હતું. 3 મહિનાની ધીરજ ધર્યા પછી એક રાત્રે સાવત્રીએ ગોવિંદ પાસે ફરી માં બનવાની ઈચ્છા વ્યક્ત કરી. સત્યથી સાવ બેખબર સાવત્રીને ગોવિંદે જ્યારે જણાવ્યું કે અમે સૌ તારા ગુનેગાર છીએ, કે આજ સુધી અમે તને અંધારામાં રાખી. સાવત્રીએ પૂછ્યું, વાત શું છે? મને ક્યાં અંધારામાં રાખી છે? મને જણાવો. ગોવિંદે કહ્યું, સત્યનું એ છે તારે ગળેથી તું ઉતારી નહીં શકે અને બહાર પણ નહીં કાઢી શકે. સુખના દિવસોમાં શરૂ થયા અને પ્રભુએ આપણને દુઃખના અંધારામાં કૂવામાં ધકેલી દીધા. સાવત્રીએ તું હવે ફરી માં નહીં બની શકે. તારો જીવ બચાવવા માટે ડોક્ટરને તારું ગર્ભાશય કાઢી નાખવાની ફરજ પડી હતી. ગોવિંદ સાવત્રીના હૈયા ઉપર માથું મૂકીને રડતો એને સત્યની જાણ કરી રહ્યો હતો. અને સાવત્રી બધું સાંભળ્યા પછી ઓરડાની છત તરફ એકટીસે જોઈ રહી હતી. સમય વીતી રહ્યો હતો અને સાવત્રી સત્યને પચાવી રહી હતી. એણે એ ઝેર પણ ગળેથી નીચે ઉતારી દીધું. બીજે દિવસે બધું ભૂલીને એ પતિ અને પોતાના મા બાપથી પણ વહાલા સાસુ સસરાની સેવામાં મન પોરોવીને દુઃખ ભૂલવા લાગી. ગોવિંદે કારખાનામાં એક પ્રમાણિક અને મહેનતુ વહીવટદારની નિમણૂક કરી દીધી. પોતાના કામનો ભાર હળવો કરવાની સાથે સાથે એ સાવત્રીના મનનો ભાર પણ ઓછો કરવા માંગતો હતો. નવો વહીવટદાર ગામનો જ હતો અને વિશ્વાસુ હતો. સાવિત્રીનું મન ઘરમાં, કામમાં અને બા બાપુજીની સેવામાં લાગી ગયું હતું. એ ગોવિંદની પણ કાળજી લેતી હતી. સ્વસ્થ અને મજબૂત મનોબળ ધરાવતી સાવિત્રી બધું તો ના ભૂલી શકી. પડોશમાં ક્યાંકથી બાળકનો રડવાનો કે હસવાનો અવાજ આવતો સંભળાતો ત્યારે ખૂબ બેચેન બની જતી હતી. જૂની યાદ એના મનને નીચોવી નાખતી. એણે જે ગુમાવ્યું હતું એનો હિસાબ તો એને પોતાનું મન જાણતું હતું. પરડનો ઘેરી ઊંઘમાં એણે એક સપનું જોયું. એનું પોતાનું બાળક એના ખોળામાં હસીને જાણે એની સાથે વાતું કરતું હતું. એનો સોહામણો ચહેરો સાવત્રીના હોઠ ઉપર ફૂલ જેવું સ્મિત વેરી રહ્યો હતો. એના નાનકડા હાથની નાની નાની આંગળીઓ વારવાર સાવત્રીના હોઠ પકડતી હતી.
ક્યારેક ગાલ પર ફરતી હતી. સાવત્રી ખિલખિલાટ હસી પડતી હતી અને પોતાના શિશુને છાતીએ લગાડી દેતી હતી. અચાનક એની આંખો ખુલી ગઈ. એ સફાળી બેઠી થઈ ગઈ. આસપાસ જોવા લાગી. પોતાના શિશુને શોધવામાં ચારે તરફ નજર ફેરવવા લાગી, પણ એની બાજુમાં ગોવિંદ સિવાય બીજું કોઈ નહોતું. એના હોઠ હસી પડ્યા અને આંખમાંથી એક આંસુ નીકળીને ગાલ ઉપર સરકી ગયું. એ દિવસે બપોર સુધી એનું મન વ્યાકુળ રહ્યા કર્યું. એને પાર્વતી યાદ આવી ગઈ. પાર્વતીને છેલ્લા દિવસો જતા હતા. સાવત્રી પણ જાણતી હતી મનની બેચેની હદ વટાવી ગઈ, એટલે એ રહી ના શકી. સાલો બદલીને નીચે આવીને એણે લક્ષ્મીબાને કહ્યું, આજે તમે રસોડું સંભાળી લો તો હું કલોલ જઈ આવું. લક્ષ્મીબાએ કહ્યું, બેટા રસોડું તો 4 દાડા સંભાળી લઈશ, પણ તું એકલી કલોલ કેવી રીતે જઈશ? ગોવિંદને સાથે લેતી જા. હવે તો મનોહર બધું સંભાળી રહ્યો છે. સાવત્રી એનું નાનકડું જૂનું પાકીટ લઈને નીકળી પડી. એ બહાવરી નહોતી, પણ પાર્વતીની યાદ એને અચાનક કલોલ ખેંચી ગઈ. રાઘવજીના બંગલે પહોંચી તો એને રાઘવજીએ સમાચાર આપ્યા કે પાર્વતીએ હમણાં જ પ્રેમનાથ અને એની બા દવાખાને લઈ ગયા છે. સાવત્રીએ કહ્યું, હું પણ દવાખાને જઉં છું કહીને એ ઘરની બહાર દોડી ગઈ. એ હવે બહાવરી બની ગઈ હતી. રાઘવજીએ એને રોકવાનો ખૂબ પ્રયત્ન કર્યો. સાવત્રી બેન આ નગરમાં દવાખાનું ક્યાં શોધી શકશે? એમણે ઘરના મેઇન ગેટ પાસે આવીને દૂર દૂર સુધી નજર દોડાવી, પણ સહેજ કમજોર પડી ગયેલી આંખો સાવત્રીને જોઈ ના શકી. સાવત્રી ઉતાવળે ડગલે આસપાસ જોતી જોતી 4 જણાને પૂછતી દવાખાને પહોંચી ગઈ. દવાખાનામાં 2-4 જણાને પૂછીને આખરે બીજા માળે એને પ્રેમનાથને જોયા. પ્રેમનાથે પણ સાવત્રી ભાભીને જોયા. એને ખૂબ નવાઈ લાગી. એણે કહ્યું, પાર્વતીને અંદર લઈ ગયા છે. પછી એક બાગડા પર બેસાડીને હાંફી રહેલા સાવત્રી ભાભીને એણે પાણી લાવીને આપ્યું. મનને હળવાશ થઈ. 1 કલાક ગોવિંદ પણ એની મોટરસાયકલ લઈને દવાખાને આવી ગયો. એટલામાં ડોક્ટરે સમાચાર આપ્યા કે પાર્વતીબેન 2 જોડિયા નવજાત શિશુને જન્મ આપ્યો છે. ત્રણેયની તબિયત સારી છે, ચિંતા કરવાની જરૂર નથી. એ રાત્રે સાવત્રી જીદ કરીને રોકાઈ ગઈ. ગોવિંદ એને રોકવાની મંજૂરી પણ આપી અને મોડે સુધી રોકાઈને પછી ગામ જવા નીકળી ગયો. નણંદ ભાભી એક થયા. સાવત્રી પાર્વતીના 2 બાળકોને જોઈને ખુશ થઈ ગઈ હતી. પ્રેમનાથ પણ મોડેથી સીતાબાને ઘેર મૂકી આવ્યો. આખી રાત સાવત્રી એક ટેબલ ઉપર પાર્વતીને ખાટલા પાસે બેસી રહી. એના મનમાં ખુશી સિવાય બીજું કશું નહોતું. પોતાના બાળકને ગુમાવવું દુઃખ કે પાર્વતીના 2 બાળકો પ્રત્યેની ઈર્ષાનો છાંટો પણ એના મનમાં બિલકુલ નહોતો. પાર્વતી રાતભર ઊંઘતી રહી. સવારે જાગી ત્યારે ઘડી સ્વસ્થ હતી. એણે સાવત્રીને જોઈને ધીમેથી કહ્યું, ભાભી તમે આખી રાત અહીં જ રહ્યા હતા? સાવત્રીએ હસીને કહ્યું, તમને અને આ બાળકોને છોડીને ક્યાં જવાની હતી? પાર્વતીએ કહ્યું, એક બેબી છે અને એક બાબુ છે. 2માંથી તમે એક તમારો છે. ભાભી તમે ગાંડા તો નથી થઈ ગયા ને? કેવી વાત કરો છો? હસીને સાવત્રીએ કહ્યું, હું ગાંડી નથી થઈ ભાભી. એકને તમે યશોદા મૈયાની જેમ ઉછેરજો, બીજાને હું દેવકી બનીને ઉછેરીશ. પાર્વતીએ કહ્યું. સાવત્રીએ કહ્યું, નણંદબા આમ મસ્કરી કરીને મને રડાવી દેશો. મારા હૃદયમાં ઘા હજી પૂરાયા નથી. આવી વાતો ના કરશો. પાર્વતીએ કહ્યું, તમને હાથ જોડીને આજીજી કરું છું, હું મસ્કરી નથી કરતી. તમારો ખોળો ખાલી રહે તો મને મારા બાળકોનું સુખ કદી ન મળે, એટલે તમને વિનવું છું, મારી આટલી નાની વાત માની જાઓ. ભાભી કહેતા કહેતા પાર્વતી ધ્રુસકે ને ધ્રુસકે રડી પડી. એટલામાં પ્રેમનાથ પણ બધા માટે ચા બિસ્કિટ લઈને આવી ગયો. એણે પાર્વતીના છેલ્લા શબ્દો સાંભળ્યા હતા. એણે કહ્યું,
ભાભી પાર્વતી સાચું કહે છે અને અમે પણ નક્કી કર્યું હતું કે બેમાંથી એક બાળકની માતા તમે બનશો. આપણે આ બધું થોડા સમય પછી સૌ ભેગા મળીને નક્કી કરીશું. હા ભાભી, મારું ધાવણ છૂટી જશે એટલે તમને તમારી જિંદગીનું સપનું પાછું મળી જશે અને એમાં જ આપણા બંનેનું અને સૌનું સુખ સમાયેલું હશે. એ વગર મને પણ જીવવાનું સાચું સુખ નહીં મળે. સાવત્રીની આંખો હરખથી ભીંજાઈ ગઈ. 6 મહિના સુધી સાવત્રીને લેવા માટે રાઘવજીની ગાડી વારવાર આવતી અને સાવત્રી બંને બાળકોને મન ભરીને રમાડતી. આખરે 6 મહિના પછી પાર્વતીનું ધાવણ બંધ થયું એટલે એક દિવસ બંને પરિવારો જોનપુરમાં ગોવિંદભાઈના ઘેર ભેગા થયા અને લાંબી ચર્ચા વિચારણા કર્યા બાદ સૌની સંમતિથી પાર્વતીના દીકરાને હોશે હોશે સાવત્રીના ખોળામાં મૂક્યો. સાવત્રીએ દીકરાને સહર્ષ સ્વીકારીને પોતાની છાતીએ લગાડી દીધો. રાઘવજીએ સૌથી પહેલા ઊભા થઈને ઉત્સાહભેર બે પરિવારને એક કરવાના પ્રસંગને વધાવી લીધો. જીત હંમેશા મોટા મનના માણસની થાય છે, મોટા માણસની નથી થતી. આખો દિવસ કલોલની અને જોનપુર ગામની પ્રજા મોંમાં આંગળી નાખી ગઈ. મિત્રો, વાર્તા અહીંયા સમાપ્ત થઈ. તમે પૂરેપૂરી સાંભળી એના બદલ ખૂબ ખૂબ આભાર અને તમારે શું કહેવું છે આ વાર્તા વિશે એ અમને કોમેન્ટમાં જણાવો. થેન્ક યુ. અને મિત્રો, વાર્તા પસંદ આવી હોય તો એક લાઈક કરી તમારા મિત્રો સાથે વધુમાં વધુ શેર કરજો એટલે અમને નવી વાર્તા લાવવામાં આનંદ મળે. ધન્યવાદ. ફરી મળીએ એક નવી વાર્તા સાથે. ત્યાં સુધી બધા મસ્ત રહો, તંદુરસ્ત રહો. જય માતાજી, જય દ્વારકાધીશ. હર હર મહાદેવ, મહાદેવ, મહાદેવ. જય શ્રી રામ, જય બજરંગ બલી. તો મિત્રો, આ 3 ભાગની વાર્તા તમે પૂરેપૂરી સાંભળી, તમારો દિલથી આભાર માનું છું. અને મિત્રો, તમે પણ અમારી વાર્તાને જેમ બને એટલી આગળ ફેલાવતા રહો, એટલે શેર કરતા રહો અને અમારી કોઈ ભૂલ હોય આ વાર્તામાં તો અમને કહેતા પણ રહો. ધન્યવાદ. થેન્ક યુ સો મચ.